મિત્રો, નાનું એવું મીઠું મીઠું કહેવાય છે કે મધ કયા પ્રકારના રોગને નષ્ટ કરે છે. આજે હું તમને તેના વિશે વાત કરવા જઈ રહ્યો છું. જે મધ છે તે કઈ કઈ વસ્તુમાં લેવાથી તમારા જેટલા પણ રોગ છે, વિવિધ પ્રકારના રોગ છે, તેમાં કામ કેમ આવે છે, જેથી કરીને આપણે તે મધનો મેક્સિમમ સારામાં સારો લાભ લઈ શકીએ. આજના વિડીયોમાં હું તમને વિસ્તારથી વાત કરવા જઈ રહ્યો છું જે અલગ અલગ બીમારીથી પીડાતા લોકો માટે, અલગ અલગ પ્રોબ્લેમ્સથી પીડાતા લોકો માટે મધ કઈ દિશાએ, કઈ વસ્તુમાં, કઈ રીતે મિક્સ કરવામાં આવે જેથી કરીને મેક્સિમમ સારામાં સારા ફાયદા તમને મળે. તમારા તમામ મુદ્દાઓ સાથે વિસ્તારથી ચર્ચામાં આજે વાત કરીશ. આજના વિડીયોમાં જેટલા પણ પ્રોબ્લેમ વર્તમાન સમયમાં, માનો કે વજન વધારવા, વજન ઘટાડવા માટે લોકો બધા ગાંડા થતા હોય છે, ઘણા બધા ઉપચાર કરતા હોય છે, ઘણી બધી વસ્તુ કરતા હોય છે, વિવિધ પ્રકારના ટોનિક્સ પણ ખાતા હોય છે, ટોનિક્સ લેતા હોય છે, વિવિધ પ્રકારની દવાઈઓ લેતા હોય. એની ઘણી બધી આડઅસર લોકોના ભવિષ્યમાં તેને ભોગવવી પડે છે. જો કોઈ લોકો પોતાનું વજન ઘટાડવા ઈચ્છતા હોય તો એ લોકોને શુદ્ધ મધ લઈ આવવાનું છે. હા મિત્રો, શુદ્ધ મધ કેવી રીતે મળી શકે? આપણે ભૂતકાળમાં જોયું હશે, જે તમને વિસ્તારથી વાત કરવા જઈ રહ્યો, જે લોકો પોતાનું વજન ઘટાડવું હોય તેના વિશે પહેલા વાત. પોતાનું વજનથી હેરાન હોય, પોતાના વજનથી પરેશાન છે, તેવા લોકોને આ પદ્ધતિ પ્રમાણે એવી રીતે ઉપયોગ કરવાનો. શું કરવાનું? મિત્રો ધ્યાનથી સાંભળો. તમારે 200 ગ્રામ પહેલા જીરું લેવાનું છે, જે તમારા ઘરમાં જ પડેલું હશે. જીરુંને તમારા માત્ર શેકી નાખવાનું છે. ગમે તે રીતે શેકી નાખ્યા બાદ એ ઠંડુ થઈ જાય એટલે તેને મિક્સરમાં પાવડર કરીને ડબ્બી પૂરી ભરી નાખવાની છે. જે લોકોને પોતાનો વજન ઓછો કરવો છે, ઘટાડવાની ઈચ્છા છે, તેવા લોકોને 1 ગ્લાસ સિમ્પલ માટલાનું પાણી લેવાનું છે. એની અંદર 1 ચમચી શેકેલા જીરુંનો પાવડર નાખી દેવાનો છે. સ્વાદ પ્રમાણે તમે હંચર પણ નાખી શકો છો, લીંબુનું મિશ્રણ પણ કરી શકો છો. તમે ગળપણના વિકલ્પ રૂપે શુદ્ધ જે મધ છે તમારી પાસે પહેલેથી છે, તેને 3 થી 4 ચમચી મધ તે શરબતમાં નાખીને સારી રીતે મિક્સ કરવામાં આવે. મિત્રો, બપોરના 2 કલાક પહેલા, એટલે કે જમ્યા પહેલા 2 કલાક પહેલા, અને સાંજના ભોજનમાં 2 કલાક પહેલા આ મધનું શરબત જો 200 મિલીગ્રામ લેવામાં આવે, રોજ 1 ગ્લાસ જો પીવામાં આવે તો વજન ઘટાડવામાં આનેથી સારો વિકલ્પ એકેય નથી. તમારે કોઈ પણ દવા, કોઈ પણ વસ્તુઓ ખાવાની જરૂર નથી. આ તમારી સામે છે, સમક્ષ છે. એક તરફ આ જીરું, સંચર, લીંબુ, આ ગળપણ માટે મધનું સંયોજન કરેલું શરબત તમારા ઉપાયો કરતા તો ક્યાંય સારું છે. સૌથી સારામાં સારી મહત્વની વાત કરું કે જે લોકોને વજન ઘટાડવા માટે વિવિધ પ્રકારના ઉપાયો કરે છે, એમાં લોકો જબરજસ્તી ભૂખના વેગ, આ મિત્રો ભૂખ જે લાગી છે તેને રોકવાની અલગ અલગ ટિપ્સો કરતા હોય છે. તેના કારણે વજન તો ઘટી જશે, પરંતુ મિત્રો તમારું શરીર જે છે તે વીક થઈ જશે, એનર્જી શરીરમાં નહીં રહે. બિલકુલ ઉત્સાહથી તમારું જે ભરેલું શરીર છે તે પડી જશે. એક નકરું ડાયરેક્ટલી વીકનેસ અનુભવાશે. ઉપરથી તમારા જોઈન્ટ છે તે દુખવા માંડશે. આજે દુર્ગંધની વાત કરી રહ્યો છું, તે દૂર કરવા માટે આ તમારા આ મધના જે ગુણ છે, તમામ ગુણો મધની અંદર છે. જ્યારે મધનું શરબત બનાવીને તમે પીશો ત્યારે તમારા શરીરમાં અલગ જ જાતનો
વેટ છે તે ઉતરી જશે. એનર્જી મિત્રો જરા પણ તેને કાંઈ ચેન્જીસ નહીં થાય. એટલી જ એનર્જી રહેશે જેટલી પહેલા હતી, એટલો જ ઉત્સાહ રહેશે જેટલો પહેલા હતો. પહેલું કામ હતું મિત્રો, ધ્યાનથી સાંભળો, અને એનર્જીથી કામ કરી શકશો તો સાથે સાથે તમારો વજન પણ ઝડપથી ઘટશે. તમારો ઉત્સાહ, તમારો બળ ઘટશે નહીં. મિત્રો શરીરની અંદર બેડ કોલેસ્ટ્રોલ પણ માણસોને, દરેક વ્યક્તિને હોય છે. જે લોકો કોલેસ્ટ્રોલની લાંબા સમય સુધી દવા પણ લેતા હોય છે, જે લોકો કોલેસ્ટ્રોલ સંબંધી જેટલી પણ સમસ્યાથી હેરાન છે, પીડાય છે, તેવા લોકોને મધનું સંયોજન ખાસ કરીને કરવું જોઈએ. કહેવાય છે કે અર્જુનની છાલના પાવડર સાથે કરવું જોઈએ. તેમને શું કરવાનું છે? ધ્યાનથી સાંભળો. 1 ગ્લાસ પાણી લેવાનું છે. રાત્રે સૂતી પહેલા આ પાણીની અંદર 1 ચમચી અર્જુનની છાલનો પાવડર નાખવાનો છે. પાણીને સારી રીતે ઉકાળો. પાણી 1 ગ્લાસનો અડધો ગ્લાસ થઈ જાય એટલે 200 મિલી થઈ જાય ત્યારે તેને ઢાંકીને મૂકી દેવાનું છે. સવારે જ્યારે પણ તમે ઉઠો, હા મિત્રો, સવારે જ્યારે તમે ઉઠો ત્યારે પાણી બિલકુલ ઠંડુ શીતળ થઈ ગયું છે. ઠંડા પાણીની અંદર તમારે 2 કે 3 ચમચી શુદ્ધ મધને તમારે અંદર મિશ્રણ કરી દેવાનું છે. અને આ પાણીને સરસ રીતે, એક રીતે શરબત જ બની જશે. આ સરસ શરબતને પી જવાનું છે. પાણી જેવો પીશો એટલે કે 2 થી 2.5 કલાક તમારે ભોજનમાં કાંઈ જ વસ્તુ લેવાની નથી. આ નોંધ છે. જે કોઈ લોકોના શરીરની અંદર ખરાબ કોલેસ્ટ્રોલ, બેડ કોલેસ્ટ્રોલ, વધારાનું કોલેસ્ટ્રોલ હોય, તો આ ખરાબ કોલેસ્ટ્રોલ જે વધ્યું છે તેવા લોકોને દવાની સાથે સાથે જો આ અર્જુનની છાલનું સંયોજન શુદ્ધ મધ સાથે કરવામાં આવે તો તમારા શરીરમાં અંદર વધેલો કોલેસ્ટ્રોલ પણ ઓછો કરવામાં તમારી મદદ કરશે. અને આજની જે દવા છે, ટેબ્લેટ લેતા હોય, જેટલું કાર્ય કરશે તેના ડબલ અર્જુનની છાલનું અને મધ સાથેનું સંયોજન આ શરબત કરશે. જો કોઈ લોકોને હૃદય રોગનો હુમલો આવ્યો છે, જે લોકોને બાયપાસ સર્જરી કરાવી હોય અથવા કાંઈ પણ એન્જિયોપ્લાસ્ટિક કરાવી હોય, એવા તમામ લોકોને જેટલી પણ નળિયું છે, હા મિત્રો, તે બ્લોકેજ આવી ગયું, તે દૂર કરવા માટે શું કરવાનું છે? હૃદય રોગ સંબંધિત સમસ્યાથી બહુ લોકો પીડાતા હોય છે. લોકો શું કરવું જોઈએ? ધ્યાનથી સાંભળો. એક નસ તમારી ખુલી જશે. હજી સુધી વિડીયો લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, કારણ કે આપણે આવા જ આયુર્વેદિક ઉપચાર આપણા વિડીયોમાં એટલે કે યુટ્યુબ ચેનલમાં અપલોડ કરતા રહીએ છીએ. મિત્રો, હૃદય રોગ છે, હૃદય રોગથી સંબંધિત જેટલા લોકો હેરાન છે, શું કરવું જોઈએ? આદુનો રસ લેવાનો છે. 100 ગ્રામ લસણનો રસ લેવાનો છે. 100 ગ્રામ તમારે લીંબુનો રસ લેવાનો છે. 100 ગ્રામ એની અંદર એપલ વિનેગર નાખવાનું છે. 100 ગ્રામ, ફરીથી રિપીટ કરી દઉં મિત્રો, ધ્યાનથી સાંભળો. આદુનો રસ લેવાનો છે 100 ગ્રામ, લસણનો રસ 100 ગ્રામ અને લીંબુનો રસ લેવાનો છે 100 ગ્રામ, અને એપલ વિનેગર એટલે કે સફરજનનો સાકરો નાખવાનો છે. તેની અંદર 100 ગ્રામ આ બધી વસ્તુ નાખીને પૂરેપૂરી મિક્સ કરી દેવાની છે. 400 ગ્રામ થશે મિત્રો ટોટલી બધું થઈને. 400 ગ્રામ વસ્તુને ધીમે તાપે તમારે ધીમે ધીમે ગેસના ચૂલામાં ઉકાળવાનું છે. એટલે કે ઉકાળો સારી રીતે ઉકળી જાય, એના પછી ઠંડો પડી જાય, બિલકુલ ઠંડુ થઈ જાય તો પછી તેનું વજન કરો. જેટલું થાય એટલું વજન, એટલે કે 50%. 400 ગ્રામ હતું, પછી તે 300 ગ્રામ થઈ ગયું, પછી થયું 350 ગ્રામ. એ બિલકુલ ઠંડુ પડી જાય, તેનું વજન કરો. જેટલું તેનું વજન થાય તેટલું જ વજન અંદર તમે મધ નાખીને સારી રીતે મિક્સ કરીને કાચની કોઈ પણ બોટલમાં ભરી દેવાનું. મિત્રો, આ રેસીપી છે, ઘણી વખતે તમને બધા સાંભળી જશે, કારણ કે ડોક્ટરો પણ કહેતા હોય છે. આ રેસીપી ઘણી બધી મેડિસિનનો પણ કામ કરે છે, બજારમાં વેચાતી થઈ ગઈ છે. ખૂબ જ સરળ અને વસ્તુ કામની છે. તમારા માટે આદુ, લસણ, લીંબુ અને એપલ
સાઈડ એટલે કે વિનેગર લેવાનો છે. બસ આ ગરમ કરીને ઠંડુ કરીને તેટલા જ વજનનું તમારે મધ તેની અંદર નાખી દેવાનું છે. એક મેડિસિન તમે બનાવશો એટલું જ આ કારગર છે. લાંબા સમય સુધી તમે સુરક્ષિત રહેશે. તમે વધારાના જેટલા પણ કોમિસ્ટ્રીઝ છે પણ બનાવી શકો છો. તો જે કોઈ લોકોને હૃદય રોગનો હુમલો આવ્યો છે, જે કોઈ લોકોને ખાસ કરીને એન્જિયોપ્લાસ્ટી કરાવી પડી હોય, જે લોકોને સ્ટેજ આવા મૂક્યા છે, તે લોકોને બાયપાસ સર્જરી કરી હોય, એવા લોકો માટે આ દવાની સાથે સાથે મધનો આવી રીતનો ઉપયોગ કરવામાં આવે તો હૃદય રોગની જેટલી પણ સમસ્યા છે તે 6 થી 8 મહિના સુધી સફળ કરે છે. એવા લોકોને ઓછા સમયમાં જ સોજા થઈ ગયા. તે મધ, આ મિત્રો મધનો આવી રીતે ઉપયોગ એ લોકોને જરૂર કરવો જોઈએ જે લોકોના ચહેરા ઉપર ખૂબ પિમ્પલ પણ હોય. તેવા લોકોને મધનું કોમ્બિનેશન ત્રિફળા સાથે કરવામાં આવે તો ચહેરા ઉપર થતા પિમ્પલ તમે ખૂબ જ સરળતાથી દૂર કરી શકો છો. તો જે કોઈ લોકોને ચહેરા ઉપર ખૂબ વધારે પિમ્પલ્સ હોય, વારે વારે તેને પલ્સ નીકળતો હોય, એના કારણે ચહેરાની સુંદરતા તમારી નષ્ટ થઈ જશે. આવા લોકોને યુવાન યુતે શું કરવું જોઈએ ધ્યાનથી સાંભળો. જેને ફેસમાં દાગ હોય, ખીલ હોય અથવા કોઈ પણ પડફોડા થતા હોય, કરવાનું છે કે 1 ગ્લાસ પાણી લેવાનું છે. તેની અંદર 1 ચમચી ત્રિફળા પાવડર બજારમાંથી કોઈ પણ સારી ફાર્મસીમાં તમે લઈ શકો છો, ઘરે બનાવી પણ શકો છો. ત્રિફળા પાવડર શું હોય છે તો કે 100 ગ્રામ આમળાની અંદર હોય છે, 100 ગ્રામ બહેડા હોય છે, 100 ગ્રામ હરડી, ત્રણેય વસ્તુનું સમાન મિશ્રણ એટલે કે ત્રિફળા ચૂર્ણ. આને જ ત્રિફળા ચૂર્ણ કહેવામાં આવે છે. મિત્રો 1 ગ્લાસ પાણી લેવાનું છે. તેની અંદર 1 ચમચી ત્રિફળા પાવડર નાખી દેવાનું છે. આ પાણીને ઉકાળો કરીને 1 ગ્લાસ અડધો ગ્લાસ થઈ જાય એટલે 100 ગ્રામનું એટલે કે 200 ગ્રામનું 100 ગ્રામ થઈ જાય આવા પાણીને ઠરવા દેવાનું છે. બિલકુલ રૂમના ટેમ્પરેચર પ્રમાણે બિલકુલ ઠરી જાય પછી ગાળી લેવાનું છે. 100 ગ્રામ પાણીની અંદર તમે 2-3 ચમચી મધ નાખીને તેને મિશ્રણ કરવામાં આવે અને સવારના નાસ્તાના કલાક પછી અથવા બપોરના ભોજનમાં 2 કલાક પછી દિવસમાં 2 વખત જો ત્રિફળાનું સંયોજન કરેલું પાણી મધ સાથે લેવામાં આવે તો પિમ્પલ્સ થવાના બિલકુલ બંધ થઈ જશે અથવા તો ખૂબ જ ઓછા થઈ જશે. અથવા તમને જો શરદી, ઉધરસ, તાવ, કફ, જે લોકોને શ્વાસના રોગની બીમારી છે, જે લોકો પંપ વગેરે લે છે, તે લોકોને શરદીના કારણે એલર્જી થાય છે, એવા લોકોને થોડાક ધુવાણામાં જાય તો થોડાક વાતાવરણમાં જાય કે થોડુંક પરફ્યુમ પર છાંટીને આવે તેવા લોકોની છીકું ચાલુ થઈ જાય છે. આવા તમામ શ્વાસ રોગ સંબંધી સમસ્યાથી પીડાતા લોકોને શું કરવાનું છે? મધનું કોમ્બિનેશન કરવાનું છે. કોની સાથે? તો કે સૂંઠ સાથે અથવા સીતોપલાદી પાવડરની કરવું જોઈએ. શું કરવું જોઈએ? 1 વાટકી લઈ લેવાની છે. તેની અંદર 1-2 ચમચી મધ નાખવાનું છે. શુદ્ધ મધ નાખવાનો છે. તેની અંદર 1 ચમચીના ચોથા ભાગનું સીતોપલાદી ચૂર્ણ જો તમને ન મળતું હોય તો 1 ચમચીના ચોથા ભાગમાં સૂંઠ પાવડર નાખવાનું, તેને સારી રીતે મિશ્રણ કરી દેવાનું છે. આ જે મિશ્રણ તૈયાર થઈ ગયું છે તે સવારે, બપોરે અને સાંજે જમ્યા પછી એને ચાટી જવાનું છે. ઉપરાંત થોડી માત્રામાં થોડું હુંફાળું પાણી પીવામાં આવે તો શ્વાસના રોગ સંબંધિત બીમારી, શરદી, ઉધરસ, કફની બીમારીમાં પીડાતા લોકોનું આ મધનું કોમ્બિનેશન તમને ફાયદો આપી શકે છે. સીતુપાદી સૂંઠ સાથે જો સંયોજન કરી લેવાનું આવ્યું તો શ્વાસ રોગની બીમારી, શરદી, ઉધરસ, કફની બીમારીથી બચવા માટે મધ તમને એક આયુર્વેદિક ઉપચાર તરીકે કામ કરે છે. મિત્રો, મધનું કોમ્બિનેશન એટલે કે ખાસ કરીને કહ્યું છે કે આપણા જીવનમાં જ્યારે પણ મેં તમને 3 વસ્તુ કહી છે એ ત્રણેયમાંથી એકેય વસ્તુ લેશો તો તમને 100% ફાયદો થશે. અને કહેવાય છે કે આ કોમ્બિનેશન તમારે કેવી રીતના બનાવવાનું છે, શું બનાવવાનું છે, તો મેં તમને
વિડીયોઝમાં કહ્યું છે છતાં પણ કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય અથવા મધને લગતા કોઈ પણ જાતના હજી વિડીયો જોતા હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં તમારું અભિપ્રાય જરૂર લખજો. તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.